નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરોમાં આપણે સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત, સ્પ્રિંગ બળ વડે થતા કાર્ય અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આધારિત દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે તે ટોપિકો આધારિત ઉદાહરણના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. જે પૈકી સૌપ્રથમ આપણે જોવાના છીએ ઉદાહરણ 6.7 જે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. તો એમાં તમને શું કહે છે તો કે m દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળરહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ કેપિટલ A પાસે સમચિત દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો એક v0, બે બિંદુઓ B અને C પાસેની ઝડપ, 3 B અને C પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર kb/kc માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. તો અહીંયા જો તમને એક આકૃતિ આપેલી છે ઉદાહરણ 6.7 જે આકૃતિ તમને કંઈક આ રીતે આપેલી છે. બરાબર, તમારે આને સંપૂર્ણ વર્તુળ સમજવું. તો અહીંયા તમને એવું કીધેલું છે આ ઉદાહરણમાં કે L લેન્થની કોઈ દોરી છે એની સાથે આપણે કોઈ દડાને લટકાવેલો છે જે દડાનું દળ સ્મોલ m છે. તો જો તો પ્રારંભિક સ્થિતિ કઈ હશે તો કે આ જે કઈ દોરી છે એની સાથે તમે આવી રીતે કઈ દડાને લટકાવેલો હશે જેનું દળ શું કીધું છે સ્મોલ m અને દોરીની લેન્થ તમને કેટલી કીધી છે કેપિટલ L. બરાબર, હવે જો તો સમક્ષિતિજ દિશામાં v0 વેગ કીધો છે. તો સમક્ષિતિજ દિશામાં આ વેગ શું થઈ ગયો v0. હવે સમક્ષિતિજ દિશામાં આ રીતે જ્યારે એના કંઈક વેગ હોય અને જે કાંઈ પદાર્થ છે તે પદાર્થ કોઈ દોરી વડે બાંધેલો હશે તો થશે શું એને આ દિશામાં જવું છે પણ જઈ શકશે નહીં. શું કરવા? કેમ કે અહીંયા દોરી વડે બાંધેલ છે એટલા માટે. એટલે દોરીના તણાવને લીધે શું થશે તો કે આ માર્ગે ગતિ કરશે, આપણે જાણીએ છીએ. બરાબર છે. અને આ માર્ગે ગતિ કરતા કરતા તમને એવું કહે છે કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુ કયું કીધું છે C આગળ પહોંચે છે. હવે જો તો નિમ્નતમ બિંદુ કયું કીધું છે તમને ત્યાં A. નિમ્નતમ એટલે સૌથી નીચેનું બિંદુ જેને A કીધું છે અને સૌથી ઊંચાઈવાળું બિંદુ કયું કીધું છે C. અને આ જે કાંઈ કેન્દ્ર છે તેને આપણે O કહી દઈએ. હવે દડો જ્યારે અહીંયા લટકાવેલો હશે, બરાબર છે, તો તમે અહીંયા એવું કહી શકો કે દડો જ્યારે ગતિ કરતો હોય તો પણ ભલે અને અહીંયા હોય તો પણ ભલે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શિરોલંબ અધો દિશામાં જ હશે. બરાબર, અને મેં કીધું ને દોરીને કંઈક તણાવ હશે જેને આપણે T કહીએ, પરંતુ એ બિંદુ આગળની વાત કરીએ છીએ તો T એ લખી દઈએ. જ્યારે C બિંદુ આગળ પહોંચશે ત્યારે શું થશે તો કે C બિંદુ આગળ જ્યારે દડો પહોંચશે ત્યારે તમને ત્યાં એવું કહે છે કે દોરી સે ઢીલી પડે છે. બરાબર છે. તો અહીંયા નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને દોરીનું તણાવ બળ પણ કઈ તરફ હશે તો કે આ દિશામાં જશે ને કેન્દ્ર તરફ. કેમ કે જો તો દોરી જે છે એ આવી સિચ્યુએશન ધરાવતી હશે ને ત્યારે તો આને શું કહી દઉં તણાવ બળ T, પરંતુ ક્યાં C બિંદુ આગળ, અને mg જે છે એ આપણે કહી દીધું કે શિરોલંબ અધો દિશામાં જશે. બરાબર, તો આવી પોઝિશન થશે. અને ત્યાં તમને એવું કીધું છે કે v0 B અને C પાસેની ઝડપ અને B અને C પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર માટેના સમીકરણ મેળવો. બરાબર છે. અને C બિંદુએ જ્યારે દડો પહોંચશે, બરાબર, ત્યારે તેની ગતિની આપણે ચર્ચા કરવાની છે. તો B બિંદુનો ઉલ્લેખ છે જે તમને અહીંયા આપેલું છે. આ શું છે B બિંદુ. બરાબર, તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કાંઈ દડો છે એ દડા પર લાગતા બળો કેટલા છે તો કે દડા પર લાગતા બાહ્ય બળો બે જ થશે. એક શું તો કે ગુરુત્વાકર્ષણ બળ, બીજું શું તો કે બીજું આપણે તણાવ બળ કહી શકીએ. તો અહીંયા લખી શકાય
પર લાગતા બાહ્ય બળો એક ગુરુત્વાકર્ષણ બળ, બે દોરીમાંનું તણાવ અથવા દોરીનું તણાવ બળ. બરાબર છે. તો હવે જુઓ તો અહીંયા તણાવ બળ વડે કઈ કાર્ય થતું હશે તો કે નહીં. અહીંયા તણાવ બળ વડે કોઈ પણ પ્રકારનું કાર્ય થતું હશે નહીં. કેમ કે જો આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે, જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ને ત્યારે જે તે બિંદુ આગળ વેગ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં હશે. બરાબર. જો વેગ સ્પર્શકની દિશામાં હોય તો સ્થાનાંતર કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં જ હોય. કેમ કે આપણે જાણીએ છીએ વેગ અને સ્થાનાંતરની દિશા કેવી હશે? એક હશે. તો જો હું અહીંયા સેન્ટર કહેતો હોય અને દોરી વડે તમે દડાને બાંધેલો છે તો દડો જ્યારે અહીંયા પહોંચશે, બરાબર છે, ત્યારે દોરીની સિચ્યુએશન આ પ્રકારની હશે. જ્યારે અહીંયા પહોંચશે ત્યારે આ પ્રકારની હશે, અહીંયા પહોંચશે ત્યારે આ પ્રકારની હશે. તો જો તો દરેક કિસ્સા માટે તમે કહી શકો આ વેગની દિશા છે કે એ સ્થાનાંતરની દિશા, એટલે સ્થાનાંતર અને દોરીનું તણાવ બળ જે છે એ પરસ્પર કેવા હશે? લંબ હશે. બરાબર છે. તો જો તો સ્થાનાંતર અને બળ બંને લંબ હોય તો તેના વડે કોઈ કાર્ય થતું હશે નહીં. બરાબર. કયા બળ વડે? તો કે તણાવ બળ વડે. બરાબર છે. તો અહીંયા લખી શકાય જે તે ક્ષણે, અથવા ચાલો આપણે આખું લખીએ, દડાનું જે તે ક્ષણે સ્થાનાંતર દોરીના તણાવ બળને હંમેશા લંબ રૂપે હોવાથી તણાવ બળ વડે કોઈ કાર્ય થતું હશે નહીં, અથવા તણાવ બળ વડે કાર્ય થતું ન હોય. બરાબર. એવું પણ તમે લખી શકો. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે જો હવે અહીંયા તણાવ બળ વડે કઈ કાર્ય નથી થતું, તો માત્ર ને માત્ર કાર્ય કોના લીધે થતું હશે? ગુરુત્વાકર્ષણ બળ વડે. અને એ જે કઈ કાર્ય થાય એના લીધે જ એને કઈક સ્થિતિ ઊર્જા મળતી હશે જ્યારે સી બિંદુ આગળ પહોંચે ત્યારે. ખાસ સમજવાનું, ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું છે? તો કે સંરક્ષી બળ છે. અને જો ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ હોય તો સંરક્ષી બળ માટે તમે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે એવું કહી શકો. તો અહીંયા લખી શકાય આથી પદાર્થની સ્થિતિ ઊર્જા દડો કીધો છે ને, દડાની સ્થિતિ ઊર્જા ફક્ત ગુરુત્વાકર્ષણ બળને લીધે હશે, અથવા ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોય. આથી યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય. હવે જો તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય એવું કહીએ છીએ તો યાંત્રિક ઊર્જા માટે તો આપણે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેની જરૂર પડે. બરાબર છે. તો બંનેની જરૂર પડે છે તો સ્થિતિ ઊર્જા આપણે પોઈન્ટ એ જે છે એ નિમ્નતમ બિંદુ છે અને ત્યાંથી જ જો આપણે હાઈટની વાત કરશું ને જ્યારે સી બિંદુને, બરાબર, ત્યારે આપણે અહીંયાથી જ કાઉન્ટમાં લઈશું. કેમ કે પ્રારંભિક સ્થાન અહીંયા છે દડાનું, તો અહીંયા આગળ અથવા તો કે મૂળ સ્થિતિ આગળ આપણે સ્થિતિ ઊર્જા શું લઈ લઈશું? u = 0. બરાબર છે. એટલે અહીંયા આપણે સાથે સાથે લખી દઈએ નિમ્નતમ બિંદુ
એ પાસે દડાની સ્થિતિ ઊર્જા શૂન્ય લેતા એ બિંદુ પાસે યાંત્રિક ઊર્જા, હવે જો તો બિંદુ એ પાસે યાંત્રિક ઊર્જા એ ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા થશે ને. યાંત્રિક ઊર્જા એટલે શું? ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. અહીંયા વેગ જો તો v0 છે તો ગતિ ઊર્જા શું થઈ જશે? હાફ mv0 સ્ક્વેર, અને સ્થિતિ ઊર્જા તો કે આપણે કીધું u ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, બરાબર. તો ea ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mv0 સ્ક્વેર. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જો તો હવે હું તમને એમ કહું કે બિંદુ એ પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ અથવા બિંદુ એ માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ શું થશે? તો જો તો અહીંયા તમે ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત કરો તો આ દિશામાં વેગ છે એવું આપણે કહીએ છીએ, અને જેને લીધે દડો જે છે તે કઈ દિશામાં ગતિ કરે છે? તો કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, બરાબર. આ પ્રકારે તો ઉપર તરફ ગતિ થાય છે તો આ તરફનું જે કાંઈ બળ છે એ વધુ હશે, માઈનસ નીચે તરફનું બળ એટલા ચોખ્ખા બળની અસર હેઠળ શું કરતો હશે? આ પ્રકારની ગતિ કરતો હશે. તો ઉપર તરફનું જે કાંઈ બળ છે એ શું છે? તણાવ બળ Ta માઈનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? ma. પરંતુ અહીંયા જે કાંઈ ma છે ચોખ્ખું બળ છે એના લીધે જ એ આ પ્રકારની ગતિ કરે છે, જે કઈ પ્રકારની છે? તો કે વર્તુળાકાર ગતિ છે. અને વર્તુળાકાર ગતિ માટે જરૂરી એવા બળને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે કેન્દ્રગામી બળ કહેતા હોઈએ છીએ, જે કેન્દ્ર તરફ હોય છે એની દિશા, બરાબર. તો અહીંયા તમે શું કહી શકો? mv0 સ્ક્વેર ડિવાઇડ બાય ત્રિજ્યા. ત્રિજ્યા શું છે? કેપિટલ L. જો આ ખાસ સમજો, મેં અહીંયા જે લખેલું છે ને એ મેં શું કીધું તમને? તો કે દડો જે છે એ આ દિશામાં સમક્ષિતિજ વેગ છે, પરંતુ દોરી સાથે બાંધેલો હોવાથી આ તરફ ગતિ કરે છે, એટલે કે ઉર્ધ્વ સમતલમાં ગતિ કરે છે. ઉર્ધ્વ સમતલ એટલે શું? આ રીતે વર્તુળાકાર ગતિ થતી હોય. સમક્ષિતિજ સમતલ કીધું હોય તો આ રીતે વર્તુળાકાર ગતિ થતી હોય, બરાબર છે. તો ઉપર તરફ ગતિ થાય છે એનો મતલબ શું થઈ ગયો? આ બળ જે કાંઈ છે એ વધુ હશે. કોના કરતા? તો કે mg કરતા. તો Ta mg બરાબર ચોખ્ખું બળ, અને જે કાંઈ ચોખ્ખું બળ છે એ ચોખ્ખા બળની અસર હેઠળ જે આ પ્રકારની ગતિ કરે છે, અને વર્તુળાકાર ગતિ થતી હોય તો ત્યારે જે કાંઈ જરૂરી એવું બળ છે ને આપણે શું કહેતા હોઈએ છીએ? કેન્દ્રગામી બળ કહેતા હોઈએ છીએ, જેનું સૂત્ર શું હોય છે? mv²/r. જ્યાં m દળ હોય, v શું હોય? તો કે વેગ હોય, અને r શું હોય? ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યા આપણે શું બની જશે? કેપિટલ L. એટલે મેં અહીંયા શું લખેલું છે? કેપિટલ L, બરાબર. તો આવી રીતે આપણે મળશે. ત્યાર પછીની વાત કરીએ તો કે તમને એવું કહે છે કે બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. તો બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે, તેથી બિંદુ C પાસે દોરીનું તણાવ બળ શૂન્ય હોય. બિંદુ C પાસે શું કીધું તમને? દોરી ઢીલી પડે છે. હવે જો અહીંયા દોરી ઢીલી પડી જતી હોય ને તો દોરી કઈ તણાવ લગાડી શકશે નહીં, બરાબર. આપણે જાણીએ છીએ કોઈ દોરીનું તણાવ બળ ક્યારે હોય? એ ખેંચાણમાં અથવા તો કે તણાયેલી હોય તો, ઢીલી હોય તો હોય ને આપણે કહેતા હતા, બરાબર. અગાઉ એ મુજબ તો તણાવ બળ શું થઈ જશે? શૂન્ય. તો હવે બિંદુ C પાસે આપણે યાંત્રિક ઊર્જાની વાત કરીએ તો બિંદુ C પાસે યાંત્રિક ઊર્જા EC is equals to શું લખાશે? તો કે EC is equals to તમને અહીંયા શું મળી શકે? તો જો તો દડો અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચે ત્યારે પણ નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો આપણે જાણીએ છીએ વેગ કઈ દિશામાં હોય?
સ્પર્શકની દિશામાં અહીંયા c બિંદુ આગળનો વેગ છે આપણે એને શું કહી દઈએ vc તો આ તરફ હશે તો વેગ હશે કઈ તો ગતિ ઊર્જા હશે કેટલી હાફ mvc સ્ક્વેર સ્થિતિ ઊર્જા તો કે નિમ્નતમ બિંદુએ સ્થિતિ ઊર્જા 0 હતી જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તો એને કઈ સ્થિતિ ઊર્જા હશે જે કેટલી હશે તો કે અહીંયા પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જા જો હવે ખાસ સમજજો mg * 2l એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર જો અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચે તો અહીંયા પહોંચે ને ત્યારે બળ જે છે એ કેટલું હશે mg જેટલું હશે અને તણાવ બળ જે છે એ તો 0 છે તો ગુરુત્વાકર્ષણ બળને લીધે જ એને કઈ સ્થિતિ ઊર્જા મળતી છે અને અહીંયા જે કઈ સ્થાનમાં ફેરફાર થયો એ કેટલો છે તો કે l + l એટલે 2l એટલે સ્થાનાંતર કેટલું લઈ લેશું 2l તો mg * 2l જેટલી એની સ્થિતિ ઊર્જા હશે બરાબર છે તો જો તો અહીંયા શું લખાય તો કે હાફ mvc² + 2mgl આ શું છે એની સ્થિતિ ઊર્જા આ શું છે એની ગતિ ઊર્જા જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ લખાય બિંદુ C પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું કહેવાશે જો તો અહીંયા બિંદુ C પાસેની આપણે વાત કરીએ તો મેં તમને જ્યારે અહીંયા કીધું ત્યારે મેં તમને સમજાવ્યું કે આ પ્રકારની ગતિ થાય છે એટલે ta માઈનસ શું કરવું પડે mg ને એના બરાબર જરૂરી એવું કેન્દ્રગામી બળ હોય જ્યારે અહીંયા tc તો 0 છે તો માત્ર ને માત્ર એક જ બળ છે જો કયું બળ છે ગુરુત્વાકર્ષણ બળ અને એ જો તો ચેક કરો તો કઈ તરફ હશે તો કે કેન્દ્ર તરફ જ હશે બરાબર છે તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ જ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડતું છે અને અહીંયા કેન્દ્રગામી બળ તમારે કેવું હોય તો શું કહી શકો તો કે mv² r સૂત્ર ઉપરથી અહીંયા vc છે તો અહીંયા c કરી દેવાનો અને r જે છે એ ત્રિજ્યા હોય તો અહીંયા ત્રિજ્યા શું છે દોરીની લેન્થ જેટલી તો શું લખાશે કેપિટલ L બરાબર છે જે તમારે ખાસ સમજવું તો હવે શું લખાશે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ mg = mvc² / L માટે mvc² = mgl આને કહી દો પરિણામ 2 અને આને કહી દો પરિણામ 1 તો જો તો 1 અને 2 પરથી શું કહી શકાય તો 1 માં જો તો mvc² છે ત્યાં હું mgl મૂકી દઉં ચાલે ને તો કે આ ચાલે તો કે પરિણામ 1 અને 2 પરથી EC = half હવે જો mvc² ની જગ્યાએ શું મૂકવાનું છે mgl તો half mgl + 2 mgl 2 mgl + અડધું mgl એવું થયું ને 0.5 તો 2 + 0.5 એટલે 2.5 2.5 એટલે 5/2 mgl તો EC = તમને શું મળી ગયું 5/2 mgl હવે જો તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ અહીંયા કીધું ને માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળ વડે જ કાર્ય થાય છે જે સંરક્ષી બળ છે તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થતું હોય EA = EC માટે EA શું છે તો કે આપણે હમણાં જોઈ ગયા અગાઉ હાફ mv02 અહીંયા શું હતી તો કે હાફ mv02 કેમ કે u = 0 EC શું મળે છે 5/2 mgl માટે જો તો હાફ અહીંયા 2 કેન્સલ m કેન્સલ તો v02 = 5gl માટે તમને જે પહેલું પૂછેલું એ મળી ગયું જો v0 મળી ગયો કેટલો 5gl તો અહીંયા તમને ફર્સ્ટ આન્સર મળી ગયો
હવે બીજામાં તમને શું પૂછ્યું છે? તો બીજામાં તમને બી બિંદુ અને સી બિંદુ પાસેની ઝડપ પૂછી છે. તો બી બિંદુ પાસેની ઝડપ માટે તમારે બી બિંદુ પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લગાડવો પડશે અને બી બિંદુ પાસેની યાંત્રિક ઊર્જા પણ શોધવી પડશે. બરાબર છે. પરંતુ અહીંયા આપણે સી બિંદુ આગળની આપણને ખબર છે. જો સી બિંદુ આગળ આપણે કીધું કે mvc² mgl હોય તો પરિણામ 2 ઉપરથી તમે ડાયરેક્ટ સી બિંદુ પાસેની ઝડપ મેળવી શકો. તો પરિણામ 2 પરથી vc² શું થઈ જશે? તો કે gl. અને જેને નો ખબર પડતી હોય તેને આખી પહેલા લખી નાખો mvc² mgl. એટલે કહેશે કેમ ડાયરેક્ટલી લખી દીધું vc² gl. તો માટે vc શું થઈ ગયું? √gl. તો જો તો c બિંદુ આગળ તમને ઝડપ મળી ગઈ. હવે આપણે b બિંદુ આગળની વાત કરવાની છે. તો b બિંદુ પાસે યાંત્રિક ઊર્જા કેટલી હશે? જો તો જ્યારે દળો અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચશે ત્યારે એની પાસે કંઈક ગતિ ઊર્જા પણ હશે અને કંઈક સ્થિતિ ઊર્જા પણ હશે. બરાબર છે. વેગ સમજી લો કે અહીંયા સ્પર્શકની દિશામાં આ તરફ હશે જેને આપણે શું કહીએ? vb. તો ગતિ ઊર્જા શું હશે? તો કે ગતિ ઊર્જા થઈ જશે ½ mvb² પ્લસ સ્થિતિ ઊર્જા શું હશે? તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય અથવા તો કે સંરક્ષી બળ જ જ્યારે પદાર્થ પર લાગતું હોય ત્યારે તેના વડે થતા કાર્યના ઋણ મૂલ્યને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ΔU -W. તો જો તો ગુરુત્વાકર્ષણ બળ વડે જ કાર્ય થાય છે. તો એ આ ગતિપથ પર ગતિ કરીને બી આગળ પહોંચે કે પછી અહીંયાથી અહીંયા જાય ને અહીંયાથી અહીંયા જાય તો પણ ચાલે. બરાબર. એટલે આ શું થઈ ગયું? પાથ 1. આ જે કાંઈ મળે એને આપણે પાથ 1 કહીએ. તો અહીંયાથી O આગળ જાય ને O થી B આગળ જાય ને આપણે શું કહી શકીએ? પાથ 2. અને આપણે સંરક્ષી બળ માટે અભ્યાસ કરી ગયા છીએ કે W1 W2. બરાબર. કોઈ પણ ગતિપથ પરથી તમે જાઓ. બરાબર. એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધારિત છે. તો જો તો જ્યારે તમે અહીંયાથી અહીંયા પહોંચશો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શું હશે? તો કે જો તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે L, જે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે -mgl. અને આ દિશામાં તમે O થી B તરફ ગતિ કરશો ત્યારે સ્થાનાંતર શું હશે? L. બળ શું હશે? mg, જે અધો દિશામાં હશે. પરંતુ બંને પરસ્પર લંબ છે એટલે શું મળી જશે? અહીંયા થતું કાર્ય 0. તો માત્ર કાર્ય કેટલું થતું હશે? -mgl. અને ΔU તો શું છે? -w. તો W તમને -mgl મળે છે. તો -w શું થઈ જાય? +mgl. એટલે આટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થતો હોય mgl જેટલું. બરાબર છે. તો mgl જેટલો જો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થતો થાય છે અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા શું છે? 0. તો અહીંયા સ્થિતિ ઊર્જા શું છે? mgl. તો mgl. બરાબર છે. તો જો હવે અહીંયા તમને Eb મળે છે ½ mvb² mgl. એને પણ તમે યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ Ea સાથે અથવા Ec સાથે સરખાવી શકો. બરાબર છે. તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ Ea Eb માટે Ea શું છે? તો કે ½ mv02 Eb શું કીધું મેં? તો કે ½ mvb² mgl. હવે જો તો v02 જ્યાં છે ને ત્યાં આપણે શું લખી શકીએ? તો કે 5gl. બરાબર છે. અહીંયા આપણે મેળવેલું છે માટે 5gl મૂકો તો શું થઈ જાય? 5/2 mgl = ½ mvb² mgl. અહીંયા કારણ શું કહી દેશું? તો કે v02 = 5gl. આ થઈ ગયું કારણ. માટે 2.5 mgl
-1 mgl તો શું થઈ ગયું 1.5 mgl એટલે કે 3/2 mgl half mvb સ્ક્વેર. હવે જો તો બંને બાજુથી mm કેન્સલ 2 કેન્સલ તો વધ્યું શું તો કે vb સ્ક્વેર 3gl. તો જો તો તમને vb પણ મળી ગયો એટલે કે b બિંદુ આગળની ઝડપ પણ તમને મળી ગઈ. તો માટે vb સ્ક્વેર 3gl માટે vb √3gl આવું થઈ ગયું. હવે જો તો ત્રીજામાં તમને શું કીધું છે તો ત્રીજામાં તમને પૂછે છે કે બિંદુ b અને c પાસેની ગતિ ઊર્જાના ગુણોત્તર માટેનું સમીકરણ મેળવો. બિંદુ b અને c પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થઈ જાય તો કે ગતિ ઊર્જા કઈ છે એટલે kb ના છેદમાં kc. kb એટલે હાફ mvb સ્ક્વેર ડિવાઇડ બાય હાફ mvc સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ જો તો હાફ m કેન્સલ વધ્યું શું vb સ્ક્વેર ના છેદમાં vc સ્ક્વેર તો ઇઝ ઇક્વલ્સ ટુ vb શું છે તમારી પાસે તો vb આપણે મેળવી ચૂક્યા છીએ જે તમને √3gl મળે છે જો અહીંયા બરાબર. તો vb સ્ક્વેર શું થઈ જશે 3gl અને vc પણ આપણે મેળવી ચૂક્યા છીએ √gl એટલે vc સ્ક્વેર શું થઈ જશે gl. જો એ પણ અહીંયા બરાબર તો અહીંયા તમે લખી શકો 3gl ડિવાઇડ બાય gl બરાબર છે. માટે kb બાય kc શું થઈ ગયું 3 માટે kb બાય kc 3/1 એટલે રેશિયો તમારે કેવો હોય તો kb જેમ kc બરાબર 3/1 અથવા kb 3kc એટલે કે kb kc કરતા 3 ગણો મોટો છે. ત્યાર પછી જો તો બિંદુ c પાસે જ્યારે દડો પહોંચે ને ત્યારે તમને એવું કહે છે કે તેની ગતિની ચર્ચા કરો. તો અહીંયા આપણે લખી શકીએ બિંદુ c પાસે દોરી ઢીલી પડે છે અને તે ક્ષણે તેનો વેગ કઈ દિશામાં છે તો કે સમક્ષિતિજ દિશામાં ડાબી તરફ હોય. જો દોરીને તે ક્ષણે કાપી નાખવામાં આવે અથવા તો કે તે ક્ષણે કાપવામાં આવે તો દડો પ્રક્ષિપ્ત ગતિ કરે નહીંતર દડો વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. જો મેં શું કીધું એ ખાસ સમજો. જો આ સી બિંદુ આગળ જ્યારે દડો પહોંચે ત્યાં તમે દોરીને કાપી નાખો તો શું થાય તો કે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા તે મુજબ સમક્ષિતિજ દિશામાં તમે કોઈ પદાર્થને વેગ આપો. મેં તમને કીધેલું કે કોઈ આવી ટેકરી છે ટેકરી પરથી કોઈ વ્યક્તિ કોઈ દડાને અહીંયાથી સમક્ષિતિજ દિશામાં કાંઈક વેગથી ફેંકે છે તો શું થતું હતું તો કે કોઈ દડાને તમે ફેંકો છો આ દિશામાં કાંઈક વેગથી ત્યારે ગુરુત્વાકર્ષણ બળ છે ને એ અધો દિશામાં લાગતું છે બરાબર. જેને લીધે તમને ગતિપથ કયા પ્રકારનો મળે આ પ્રકારનો મળે બરાબર છે. તો એને આપણે શું કહેતા હતા પ્રક્ષિપ્ત ગતિ. તો એ મુજબ થશે. અહીંયા શું છે દડાને આ દિશામાં vc જેટલો વેગ છે ને શિરોલંબ અધો દિશામાં mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ પ્રકારની શું કરશે પ્રક્ષિપ્ત ગતિ કરશે બરાબર છે અને નીચે તરફ જતો રહેશે. જો દોરીને નહીં કાપો તો શું કરશે તો વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે બરાબર છે. તો આપણે એવું લખેલું છે અહીંયા બીજું કાંઈ નવું લખેલું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગ આધારિત ઉદાહરણ 6.8 જોઈએ.
ઉદાહરણ 6.8 માં તમને શું કહે છે તો કે કારના એક્સિડન્ટને તાદૃશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદૃશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કેજી દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 ગુણ્યા 10 ની 3 મીટર પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? તો જો તો અહીંયા તમને શું આપેલું છે? સૌપ્રથમ આપણે એ લખી નાખીએ. તો અહીં m શું કહે છે? 1000 કેજી એટલે કે 10 ની 3 ઘાત કેજી. ત્યારબાદ તમને શું આપેલું છે તો કે સ્પ્રિંગ અચળાંક કેટલો કીધો છે? 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર મીટર. ત્યારબાદ તમને શું આપેલું છે તો કે જો અહીંયા તમને ઝડપ કહી દીધી છે કારની. કેટલી દીધી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે SI એકમ લઈએ છીએ કેજી ન્યૂટન પર મીટર એવા બધા. તો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક ચાલે નહીં, એને આપણે કેમાં ફેરવવા પડે? મીટર પર સેકન્ડમાં. એટલે શું લેવાશે? 5/18 કરી દેવાના મીટર પર સેકન્ડ. તો v તમને શું મળી જશે? 5 મીટર પર સેકન્ડ. 18 કેન્સલ. તો આટલું તમને આપેલું છે. હવે તમને ત્યાં પૂછેલું છે શું તો કે મહત્તમ સંકોચન સ્પ્રિંગનું. ત્યાં સિચ્યુએશન કેવી છે તો કે સમજો કે આ કોઈ સમક્ષિતિજ લીસો રસ્તો છે અને એ લોકોએ 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી કોઈ સ્પ્રિંગ આ રીતે જોડેલી છે. તો કાર જે છે તે ધારો કે કોઈ આ જે સ્થિતિ છે આ એની શું હશે? મૂળ સ્થિતિ. ત્યાંથી ગતિ કરીને અહીંયા પહોંચે છે. બરાબર. આપણે ચાલો કારને અહીંયા ટાયર પણ દર્શાવી દઈએ. અહીંયા પહોંચે છે અને એનું સંકોચન થઈ ગયું છે. બાકી વાસ્તવમાં એ આટલે સુધી હોત સ્પ્રિંગ. બરાબર. તો અહીંયા સંકોચન કેટલું થયું તો કે આ xm જેટલું જે આપણે શોધવાનું છે. તો જો કાર જ્યારે અહીંયા હશે ત્યારે એનો વેગ કેટલો હતો? v બરાબર કેટલું? 5 મીટર પર સેકન્ડ. હવે કાર જ્યારે અથડાશે અને આનું સંકોચન કરશે ત્યારે અહીંયા કારનો વેગ શું થઈ જશે? v બરાબર 0. એટલે કે એ શું થઈ ગયું હશે? સ્થિર થઈ ગઈ હશે કાર. કેમ? કેમ કે તમને અહીંયા મહત્તમ સંકોચન કીધું છે. મહત્તમ સંકોચન ક્યારે થાય તો કે એની પાસે કાર પાસે જે કાંઈ ઊર્જા છે એ તમામ ઊર્જા વાપરી નાખવી પડશે અને એને એ વાપરશે તો શું થશે તો કે એની જે કાંઈ ગતિ ઊર્જા છે એ સંપૂર્ણ ગતિ ઊર્જા સ્પ્રિંગને સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળશે. તો એટલા માટે અહીંયા લખી શકાય મહત્તમ સંકોચન માટે સ્પ્રિંગની મહત્તમ સંકોચન માટે કારની સંપૂર્ણ ગતિ ઊર્જા અથવા કારની સંપૂર્ણ ગતિ ઊર્જા સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર છે. તો જો સંપૂર્ણ ગતિ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે આપણે શું કીધું? સંગ્રહ પામે. યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ જ આપણે આ વાત કરી રહ્યા છીએ. બરાબર. કેમ કે અહીંયા u = 0 હોય તો અહીંયા શું હશે? સ્પ્રિંગને કંઈક સ્થિતિ ઊર્જા જ હશે. બરાબર છે. ગતિ ઊર્જા હશે નહીં. તો ½ mv² = ½ kxm² માટે હવે જો હાફ બંને બાજુથી કેન્સલ તો xm² શું થઈ જાય? mv² / k. m કેટલો છે તો કે 10 ની 3 ઘાત. v કેટલો છે તો કે 5 એટલે 5 નો વર્ગ 25 અને k કેટલો કીધો છે? 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત. જો તો 10 ની 3 કેન્સલ અને
અને 25 ભાગ્યા 6.25 6 ચોક 24 અને 0.25 ગુણ્યા 4 એટલે 1 તો 24 ને 25 એટલે 4 આવશે તો xm સ્ક્વેર માટે xm ઇઝ ઇક્વલ્સ ટુ 2 મીટર. તો અહીંયા સંકોચન કેટલું હશે 2 મીટર જેટલું હશે બરાબર. અહીંયા તમને કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો સંકોચન કેટલું છે બરાબર. એટલે 2 મીટરનું એટલે ખબર જ હોય કે આ દિશામાં જો સંકોચન હોય એટલે આપણે એને ધ્યાન લેશું. તો આ રીતે તમને મહત્તમ સંકોચન મળી શકે બરાબર, જે સ્પ્રિંગ અનુભવતી છે કોના લીધે તો કે કારની ગતિ ઊર્જાના લીધે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો આ જે કઈ એક્ઝામ્પલ આપણે જોયો એમાં તમને સપાટી કેવી કીધી હતી લીસી. હવે જો આમાં તમને એમ કહી દે કે સપાટી લીસી નથી તો શું થશે? આમાં તમને એવું કહી દે કે સપાટી લીસી નથી તો શું કરવાનું? તો કે સપાટીના કંઈક ઘર્ષણ હશે. સમજી લો સપાટી લીસી નથી તો જ્યારે કાર આ દિશામાં ગતિ કરશે ત્યારે થતું હશે શું? તો કે ત્યારે સ્પ્રિંગ બળ આ દિશામાં અને જે કાંઈ સપાટી છે એ સપાટીને લીધે લાગતું ઘર્ષણ બળ ફ્રિક્શન પણ આ દિશામાં તમને આવું મળશે ને. તો હવે અહીંયા શું કરે તો એટલા માટે તમને ઉદાહરણ 6.9 જે છે એ ત્યાં આપેલું છે. એમાં કહે છે ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો બરાબર છે. તો અહીંયા તમારે મ્યુ શું છે 0.5. બાકી બધું એમનું છે, માત્ર ઘર્ષણ એડ થયું છે. જેમ હમણાં તમને પૂછ્યું ને કે જો સપાટી લીસી નો હોત તો આવી રીતે હોય. તો જ્યારે કાર ગતિ કરે છે ને ત્યારે સ્પ્રિંગ બળ અને ઘર્ષણ બળ બંને એની વિરુદ્ધ દિશામાં હશે. હવે જો તો આપણે આ કિસ્સામાં મહત્તમ સંકોચન શોધવું છે. હવે આપણે જાણીએ છીએ કે કાર આ તરફ ગતિ કરીને આવતી હતી બરાબર છે અને સ્થિર થઈ જતી હતી ત્યારે મહત્તમ સંકોચન 2 મીટરનું થતું હતું. તો હવે ઘર્ષણ બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં છે તો 2 મીટર કરતાં ઓછું સંકોચન હશે. ખાસ સમજવું. તો શું આપણે એટલું જ મળશે? તો ચાલો ચેક કરીએ. પરંતુ અહીંયા આપણે શું કરીશું તો કે અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ નહીં. કેમ કે અહીંયા જો ઘર્ષણ બળ છે, મેં તમને અગાઉ કીધેલું કે ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી, ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે બરાબર છે. તો એટલા માટે તમે અત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરી શકો નહીં. ડેલ્ટા U = -W પણ લખી શકો નહીં. તો શું કરવું પડે તો કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી મેં તમને કીધેલું કાર્ય ઉર્જા પ્રમેય જે છે એનાથી તમે લગભગ બધા જ દાખલાઓ સોલ્વ કરી શકો. કેમ કે મેં તમને સમજાવેલું કે W ડેલ્ટા કે છે ત્યાં W શું હોય તો કે પરિણામી બળ વડે થતું કાર્ય અથવા તો કે ચોખ્ખા બળ વડે થતું કાર્ય. અને ચોખ્ખું બળ જે છે F net શું લખાય તો કે જે કાંઈ બધા બળ લાગતા હોય બધા જ બળનો સદિશ સરવાળો અને ગુણ્યા તમને જો તો એના વડે થતું કાર્ય કીધું તો શું કરવું પડે ડોટ સદિશ r. તો ડોટ સદિશ r કરશો તો F1 ડોટ સદિશ r એટલે શું થઈ ગયું W1 પ્લસ W2 પ્લસ W3 જે કાંઈ બળો હોય ને બધા જ બળો વડે થતા કાર્યને આપણે શું કરી દઈશું અદિશ સરવાળો કરી દઈશું બરાબર છે. તો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય પરથી W શું લખાશે ડેલ્ટા K. ડેલ્ટા K શું થઈ જાય KF - KI માટે જો તો હવે W જે છે અહીંયા કેટલા બળ છે 2 બળ છે. હવે જો તો અહીંયા સ્પ્રિંગ બળ છે અને ઘર્ષણ બળ છે. તો સ્પ્રિંગ બળ જે છે એના વડે થતું કાર્ય શું હોય -12 kx2. પણ અહીંયા મહત્તમ સંકોચન કેટલું થાય આપણે એ શોધવાનું છે. તો xm કરી દઈશું અને પ્લસ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઘર્ષણ બળ વડે થતું કાર્ય શું હોય જો અહીંયા પ્લસ કરીને ઘર્ષણ બળ વડે થતું કાર્ય લેવાનું છે. F શું લખાય તો કે F μ * n. હવે જો તો અહીંયા તમે μ * n લખો છો એના બરાબર તમે μ * mg પણ લખી શકો. કેમ કે જ્યારે કાર અહીંયા હશે તમે એવું કહી શકો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં અને સપાટીને લીધે લાગતું લંબ બળ પણ સપાટીને કેવું હશે લંબ જ હશે. જે શિરોલંબ ઉધ્વ દિશામાં હશે. આ mg જે છે એ અધો દિશામાં છે. તો જો તો
અને n બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને ઉધ્વ દિશામાં કારની કોઈ પણ જાતની ગતિ નથી. કાર સમક્ષિતિજ ગતિ જ કરે છે. બરાબર છે. તો આ સામસામા બળ કેવા હોય? સમાન મૂલ્ય ન હોય, જે આપણે જાણીએ છીએ, કેમ કે એને ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ નથી. તો n mg, તો μn તમે એવું લખી શકો μmg. તો એ શું થઈ ગયું? ઘર્ષણ બળ. જો ખાસ સમજજો, F શું થશે? μmg. હવે જો તો ઘર્ષણ બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જશે. હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય ઘર્ષણ બળ. બરાબર છે. તો μmg અને સ્થાનાંતર કેટલું થાય છે? xm. તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે એટલે cos 180 શું હોય? -1. તો આપણે આખું લખવું એના કરતાં હું ડાયરેક્ટલી લખી દઉં છું. બળ કેટલું કીધું મેં? μmg, સ્થાનાંતર xm. બરાબર. તો આવી રીતે તમને ત્યાં ઘર્ષણ બળ વડે થતું કાર્ય મળે. -μmg xm. એટલે જ મેં અહીંયા લખેલું છે, તમને ખ્યાલ આવે. બરાબર. તો આવી રીતે થશે. અને જો અહીંયા તમને એવું થતું હશે, સર આ બે બળ વડે થતું કાર્ય કેમ ન લીધું? તમે માત્ર બે બળને ધ્યાનમાં લીધા. તો જો તો લંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ સ્થાનાંતરને કેવા હશે? તો કે લંબ હશે. તો એના વડે થતું કાર્ય શું હશે? 0. તો બરાબર kf. હવે જો તો kf જે છે એ શું છે? તો કે kf એ અંતિમ ગતિ ઊર્જા છે. અંતિમ વેગ શું છે? 0. કેમ કે કાર અહીંયાથી ગતિ કરતી આવશે અને અહીંયા આગળ સ્ટોપ થઈ જશે અને બધી જ ગતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થઈ જશે? સંગ્રહ પામી જશે. તો 0 - ½ mv². બરાબર. આને આપણે v લખીએ છીએ, કેમ કે અહીંયા આપણે v2 v1 લખવાની જરૂર નથી, કેમ કે અંતિમ ગતિ ઊર્જા શું છે? 0. માટે હવે જો તો આમાંથી શું થશે? તો કે બે બાજુથી માઈનસ કોમન કાઢીને કેન્સલ કરજો, કેમ કે 0 માઈનસ છે એટલે માઈનસ પદ થયું. જો આવું થશે કે નહીં, -½ kxm² minus μmg xm is equals to -½ mv². બરાબર. માટે ½ kxm² plus μmg xm is equals to ½ mv². માટે ½ kxm² plus μmg xm minus ½ mv² is equals to 0. આ પદ આપણે ડાબી બાજુ લઈ જઈએ. હવે બંને બાજુ 2 વડે ગુણતા, અથવા જો તમે અહીંયા એવું પણ કહી શકો કે 1/2 સામાન્ય લેતા. અહીંયા 1/2 તમે સામાન્ય લો છો, અહીંયા 1/2 છે 12, અહીંયા નથી તો ગુણ્યા 2, અહીંયા છે તો 12. બરાબર છે. અને આ બાજુ તમે લખી શકો જે લખવું હોય. તો હવે બંને બાજુ 2 વડે ગુણતા શું થઈ જશે? અહીંયા 2 વડે ગુણી દો k xm² પ્લસ અહીંયા 2 વડે ગુણો તો 2μmg xm minus mv² is equals to 0. બરાબર. તમને આવું પદ મળશે. હવે જો તો આ દ્વિઘાત સમીકરણ છે. ax² plus bx plus c is equals to 0 છે ને? તમે અગાઉના ધોરણમાં વિગતે અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ આપણે આને દ્વિઘાત સમીકરણ કહીએ છીએ પણ આ સ્વરૂપે ન રખાય. જો આ સ્વરૂપે રાખી હું ડાયરેક્ટ એના ઉકેલ મેળવીશ ને તો તમને થોડું ટફ પડશે. એટલા માટે આપણે અહીંયા એની વેલ્યુ પુટ અપ કરી દઈએ. આ જે કંઈ ફોર્મમાં છે ને એ જ ફોર્મમાં. બરાબર છે. તો માટે જો k શું છે તમારી પાસે? તો 6.25 ગુણ્યા 10³ અને ગુણ્યા તમને xm² કીધું છે, તો xm² પ્લસ જો તો 2 * μ શું છે? 0.5 એટલે 1/2 ગુણ્યા m કેટલો છે? 10³ g કેટલો લેશું? સરળતા ખાતર 10 અને ઇન્ટુ xm માઈનસ m કેટલો છે આપણી પાસે? 10³ ગુણ્યા v². v² કેટલો થઈ જશે? 25, કેમ કે v બરાબર 5 મીટર પર સેકન્ડ. તો આવું તમને મળે છે. હવે જો તો દરેક પદમાંથી તમારે કોમન કાઢવું શું મળે? દરેક પદમાંથી જો 10³ તો છે જ, સાથે સાથે હું તમને એમ કહું તો 5 પણ કોમન કાઢ્યો. જો આ 2 કેન્સલ, 5 કોમન કાઢશો ને એટલે અહીંયા અંદર 5 વધશે, પછી 25, 5 × 2 = 10 એટલે અંદર શું વધશે? 2.
બરાબર છે. અહીંયા શું થશે 5 કોમન કાઢશો તો 1.25 કેમ કે 125 પંચા 625 માટે 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1.25 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે શું વધશે 1.25 ગુણ્યા xm સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ જશે તો 5 કોમન એટલે 2xm અને 10 ની 3 ઘાત પણ કોમન માઈનસ અહીંયા માત્ર 5 લીધા ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આ પદને અહીંયા છેદમાં જવા દો શું થઈ જશે 0 કેમ કે 0 ભાગ્યા ગમે તે કોઈ આન્સર શું આવશે 0 જે આપણે જાણીએ છીએ. તો તમારી પાસે વધ્યું કેટલું તો કે માટે અહીંયા 1.25 xm સ્ક્વેર પ્લસ 2xm માઈનસ 5 જે છે એટલું જ વધશે તો માટે 1.25 xm સ્ક્વેર પ્લસ 2xm માઈનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો તો વિદ્યાર્થી મિત્રો તમને આવું કંઈક દ્વિઘાત સમીકરણ મળે છે. હવે આનો ઉકેલ કઈ રીતે આપણે મેળવતા તો કે a c કરતા અને જે કાઈ તમને આન્સર મળે એના એવો ભાગ પાડવાના કે બાદબાકી કરીને +2 આવે. તો અહીંયા આપણે એવું કરી શકીએ તો કે 6.25 થશે ને 5 ગુણ્યા 1.25 એટલે 6.25 બરાબર. અને એના પછી ભાગ પાડવાનો +2 લાવો એમાં તમને ઉકેલ મળશે નહીં સરખી રીતે. તો શું કરાય તો કે તમે અગાઉના ધોરણમાં વિવેચકની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છો બરાબર. વિવેચક તમને અહીંયા શું મળે તો કે ડેલ્ટા જેનું સૂત્ર શું હતું તો કે b સ્ક્વેર માઈનસ 4ac આ સૂત્રનો ઉપયોગ કરીએ અને ડેલ્ટા મેળવીએ અને પછી આપણે xm મેળવી લઈએ. આથી a શું મળશે તમને 1.25 b શું મળશે 2 અને c -5 એને આપણે શું કરી દીધું છે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવેલું છે બરાબર. તમને નો ખ્યાલ આવતો હોય તો મેં તમને અહીંયા લખેલું છે. આપણી a શું થઈ જાય આવું થઈ જશે. તો હવે જો તો xm બરાબર શું લખેલું -b ± √ ડેલ્ટા ડિવાઇડ બાય 2a. ડેલ્ટા એટલે શું થઈ ગયું કેપિટલ D વિવેચ બરાબર. જે તમને કઈ રીતે મળે તો કે ડેલ્ટા જ્યાં ડેલ્ટા b² - 4ac આપણે આ સાઈડમાં ગણી લઈએ તો b² એટલે 4 - 4 a કેટલો છે 1.25 c કેટલો છે -5 બરાબર છે. 4 માઈનસ પ્લસ 5 ચોક 20 અને 20 ગુણ્યા 1.25 એટલે 1.25 ગુણ્યા 2 એટલે 2.5 અને ગુણ્યા 10 એટલે 25 ઇઝ ઇક્વલ્સ ટુ 29. તો જો તો માટે -b એટલે -2 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 29 ડિવાઇડ બાય 2 ઇન્ટુ a 1.25 માટે xm is equals to -2 plus or minus under root 29 એટલે કેટલા આવે છે જોઈ લો 5.3851 એટલે આપણે લખીએ 5.38 બરાબર ભાગ્યા 2.5 થઈ જશે. તો માટે xm is equals to શું થઈ જાય તો કે -2 plus 5.38 divided by 2.5. જો આગળના ઉદાહરણની આપણે વાત કરીએ છીએ અહીંયા તો આગળના ઉદાહરણમાં xm is greater than શું હતા 0 બરાબર છે. આપણે લીધા હતા ની જ લેવું પડે. મેં તમને સમજાવ્યું સંકોચન કે વિસ્તરણ ગમે તે હોય એક્સપાન્શન હોય કે કમ્પ્રેશન હોય બરાબર. તમને ત્યાં ચોખવટ કરી દીધી સંકોચન કેટલું છે તો એને આપણે આન્સર એવું જ કહેવું પડે કે 2 મીટર. જ્યારે આપણે માત્ર x કાંઈક ફાઇન્ડ કરતા હોય કે સંકોચન થતું હશે કે એક્સપાન્શન થતું હશે ત્યારે આપણે પ્લસ ઓર માઈનસ લેતા હોય કે જેથી કરીને આપણે દિશાનો ખ્યાલ આવે. તો માટે અહીંયા જો તો આપણે પોઝિટિવ લેવું પડશે નેગેટિવ લેશું તો આન્સર કેવો આવશે ઋણ આવશે બરાબર છે. તો xm શું થઈ જશે 5.38 માઈનસ 2 એટલે 3.38 ભાગ્યા 2.5 ઇઝ ઇક્વલ્સ ટુ તમને આન્સર ત્યાં મળી જશે 3.38 ભાગ્યા 2.5 એટલે 1.35
1.352 મીટર. તો આ થઈ ગયું મહત્તમ સંકોચન. ક્યારે? જ્યારે સપાટી લીસી ન હોય, બરાબર છે, એટલે કે ઘર્ષણ બળની હાજરી હશે ત્યારે થતું મહત્તમ સંકોચન. તો આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, બરાબર છે. તો આ પ્રકારના જે કઈ એક્ઝામ્પલ છે તે તમે આ રીતે સોલ્વ કરી શકો, જેની તમારે ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ, અને આમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.